તારે પડ્યું હું રેસ અહીં ઈ કે અટકી રહેવાનું સાઈડમાં પડ્યું હું રેસ તારું ઈ કે બરોબર તાવ આવે તમને તાવ કેમ આવી ગયો ઘણી વારમાં હું ઘરે જાઉં મને મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? ઉપર મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. સવારના વાગી ગયા છે 9. હું આવ્યો તો પાછો દુકાને બંધ. દુકાન પપ્પા બેહાડીને મેડમ હજી હુતા છે. શું દીધા? વિદા આડહોડીના કેવાય ને બધા. કાંઈ હાલો પછી તમને બધા મળી. વાગી ગયા છે 1:30 અને ઘરે પહોંચી ગયો છું. 1:30 વાગી ગયો ખાવામાં. બોલ, માલ આવ્યો તો દુકાને, સામાન પપ્પા લઈ આવ્યો. સવારે 9 વાગી ગયા હતા, સવા 9 11 વાગે આવ્યા. ઘણું ખરું લઈ આવ્યા, લોઢી બોઢી ના તે ગ્લાસ લેવાનું બધું ગયા. આજે રીંગણાનો ઓરો, બાજરાના રોટલા, આખા મરચા તળેલા, છાશ અને ચાલો જમી લે પછી મળી ગયા. તો વાગી ગયા છે 8:30 અને આવી ગયા છે અમે ઘરે. એ ટીવી ધીમું રાખતી હોય તો પગડા છઠ્ઠી બોલાવ્યો રાખશે. એક મિનિટ હમણાં તમે મૂવ જોવો ને ત્યારે કહીશ તમને સીઆઈડી ચાલુ કરજો ત્યારે કહીશ કેટલું ધીમું. કોણે તું? ચલ ખાણા બના. હજી તો મારું બાકી રહી ગયું ને. હમણાં કરું છું, આપણે ત્રણેયનું એક જ છે. બા તો હજી ઘણી વાર લાગશે. કાંઈ ઘણી નહીં, છેલ્લી રોટલી છે. લ્યો બોલો બોલો બોલો. તાર ખાવું છે? તાર મારું છે ઇન્જેક્શન? ના ના, મને મજા આવશે. કાંઈ નહીં, સારું હાલો. તો હું આવી ગયો છું ક્રિશાના ઘરે. હજી સંજયભાઈ વગારે છે. એ સંજયભાઈ કઈ ખાવાનો ટાઈમ છે તમારો? અમે અટાણ નવરા થઈ. હા, હું કહેશો તું? હે હું કહેશો? ખાવું છે, ખાવું છે, ખાવ ખાવ. મજામાં મને કેમ કાપી નાખવાના? છરી લઈને કાપવાના? આજ તો આજ આખું અંજાઈ જાય. આમ જો મેડમની, આમ જો ફેશિયલ આ મેડમની. અરે ગટુ, તું ખાશો? હું ખાશો? આ ખાશો? આ ખાશો? હે ખાઈ લ્યો. અમે અહીંયા બેઠા ને હરીભાઈ હુએ છે અહીંયા લાંબો થઈને. ઊભો થાય, ઊભો થાને. એ ભાઈ શેલ નાખાઈ ગયો. ઊભો થાને, ઊભો થાને. પાપા ઉઠો કે તો પાપાને કે ઉઠો. ઉઠો કે ઉઠો. ઉઠાડ પાપાને, ઉઠાડ. હા, પાપાને કે ઉઠ. નો અડાડે ને ગટુ નો અડાડો પણ એ નો અડાડે. ટાટા ટાટા બહુ છે. મનોજ અત્યારે હુઈ ગયો. એને તો છે ને ઓફિસે હોય ને તો એને ગરમી થાય અને અહીંયા તો સમજો ટાઈટ એને સંબરા કાઢી છે. ઘડીક પેલા કે પંખો કરતો પંખો હરી કે દરવાજો ખોલી કે આ તારાલું કાઢી કે ગોળી વાટ લે કે હું હો કે પંખો કરી આપણે છરી લઈએ કાપી નાખ મનોજ ભાઈ. મજામાં મન કાપી નાખ તો જાતો કાપી માર નાખવા છે. ગટો માર. ગધેડી ગધેડી તાર માસી ટકો. એ તો તાર માસી ટકો. ઈ બોલે, ઈ કેવું બોલે ખબર? પાર્ટી બદલ દી સાલી. ગટુ બોલતો. એ ગટુ હારી કઈ ઉઠશે નહીં, મને એવું નહીં લાગે. આપણે એને ટીંગા ટોળી કરવી પડશે. સંજયભાઈ કેમ લાગે? હે સંજયભાઈ? ઈ નહીં બોલે. કાંઈ નહીં, હાલો પછી મળીએ. જા છે ફાઇનલી અમે આવી ગયા છીએ મોમાએ. મોમાએ આવી ગયા આ બધું જઈ. હે
ભાઈને છે ને ઠાઠ ઠરી ગઈ છે ટાઈટ ઠરી ગઈ છે એમ ટાઈટ ઠરી ગઈ છે अच्छा हमको सिखा रिया है એ હમણાં રોંગે આવ્યો કે આ રોલિંગ રોડ ઉપર નો અવાય કે એને ટાઈટ ઠરી ગઈ છે એમાં એવું હતું કે મને જો કહો કે હિટ એન્ડ રન કેસમાં ઉડાડી દીધો હોય તો મારું બધું અટક્યું રહે ને તારે પડ્યું હું રેસ અહીં ઈ કે આમ જો એક અટકી રહેવાનું પેલા આપણે સાઈડમાં પડ્યું હું રેસ તારું ઈ કે હા જો ઓલા ભાઈ આવ્યા તો ક્યાં નાચો આવી એક મિનિટ ઉભા આમ જો ને ઈ એમ કહે કે હજી મારે બધું બાકી આપણે એમ કે લગન મારે ક્યાં લગન કરો તો હવે મારે બધું બધું બાકી. પડ્યું રે એમ કીધું મારે લાટ પડ્યું રે મારી કે? વાંહે ઘણું છે ઉડાડું તો ખરી ને હું તો કઈ વધવા ના દેવું થોડા કંકાલ જવાનું છે નહીં એ કે હિટ એન્ડ રન માં મારું મને કોક ઉડાડી ને તો મારું વાહે બધું કારણ કે પડ્યું મને- બધામાં બધું આવે તને ખબર છે મને મારો જીવ બહુ વાલો છે એવું છે તો બાયુના માર શું કરવા ખાસો વાલો છે તો એ તો ભાઈઓ હારે તો હું દુશ્મની લેવા તૈયાર હે? એમાં ક્યાં જીવ જાઉં? એ તો એને થોડો ખબર સોલાર નથી જો અમે બે ધારીને મારે ને તો મર્ડર કરી નાખીએ એમ છે તને કહો મારે ને તો આમ મારે એક જ મિનિટ આમ કેદી માર્યું મેં કેદી આમ ધીમું માર્યું? ધીમું મારે આમ મેં કેદી આમ ધીમું એટલે એ બધા આપણને તો એવું જ લાગે ને આપણું શરીર એવું છે એટલે આજે કાલ તમે મળો હું પછી તો તમને ઈ કહીએ ખુદ સાબિત કરે તો હું સૂતો ખૂટ્યા જેવો છું. એટલે કહું છું એ. અને જો બાયું આપણને 10 ઢીકા મારે આપણે એને એક ઢીકો મારીએ ને તે ઓકી જાય બાયુ છે હા એટલે તો એ કમજોર છે કમજોર હું चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर अभी કમજોર એ આવી કમજોર જો ન આવી હોય. કમજોર જ કહેવાય તમે એક ઢીકો ન ખમી શકો હે? તમે મને તારા તું મને 10 ઢીકા માર કમજોર હોય. જેટલી બાયુમાં શક્તિ છે ને એટલી જેન્ટ્સમાં નથી આ બરાબર જીભડો છે લાંબો બીજું કાંઈ. ये फंस गया सी જીબડાની ક્યાં કરો છો બે જાઓ. એક મિનિટ બોલા. એક મિનિટ શક્તિની જો વાત જો આવી ને આવી બે જાઓ. તમારામાં સહન શક્તિ આટલી ન હોય ખબર છે તમને લોકોને તો તમે છે ને આમ છું ને પૂછડું છું ને ઢીકડું છું ને. એલા આ તો ભાઈ ઊંધું અને આવ્યું. એટલે માતાજી અહીંયા જો વાત સાંભળ એ હરી ઈ એમ કે તમે સહન ન કરીએ કે એની મને મરવાની અણિયા હોય ને તો હું ન કરીએ चल झूठा એને તો જરીક એવી ફોડકી થઈ હોય ને અડાઈ ગયું ઈ મને દુખે છે મને શરદી થઈ ગઈ મને તાવ આવ્યો મને માથું દુખે હોય ને. જો ખાધી વાગ્યું ને એટલે કહું છું બાયુમાં ખાલી હે ને સહન શક્તિ સિવાય કાંઈ નથી ઈ સહન શક્તિ હોય તો હોય બાકી તાકાત કાંઈ બાયુ હંમેશા કમજોર હોય શક્તિ ન હોય ને તો પેલા વાત તો ઈ કે બાકી છે ને છે ને લગન કરાવો તો ઘર નો હાલે. મને બન્યા, તમે કમજોર જ છો બન્યા. એક મિનિટ તમારી તો મીઠું મોઢામાં બાકી જીભડો કવડો. क्या बात है सर क्या बात है અને તમારો હરિયાનો વારો આવી ગયો હાથ ચાલાકી વગર વાત કરો હરિયાનો વારો આવી ગયો બરોબર ને તાવ આવે. અરે તમને તાવ કેમ આવી ગયો ઘણી વારમાં હે હું ઘરે તો મને ઊંઘ કારની આવતી. કારની ઊંઘ આવતી હતી. કઈ નહીં આ ડખો લાંબા ટૂંકા પોગે પેલા અહીંયા દબાઈ દે ને માવો બાવો ખાઈ ને પછી આ નારિયેળ નકર મનીઓ લાંબુ ખેંચે તો હવે જવાનું જો છે ઘરે જવાનો ટાઈમ આ લોકોની ચેલેન્જ હતી ઈ પૂરી થઈ ગઈ છે શું ચેલેન્જ હતી તમને નવા બીજી આઈડીમાં મળશે જોવા ક્રિશાના બ્લોગમાં જોવા મળે. ક્રિશાના બ્લોગમાં અમે કંઈક ચેલેન્જ કરી છે ક્રિશાન બ્લોગમાં જોઈ લે હા કોણ હાર્યું છે ને કોણ જીતું છે એમાંય તમને જવાબ મળી જશે હું તને આમ કહેતો હતો. અહીંયા એટલા બધા બેઠા છે બરોબર હા હું મનોહર સંજયભાઈ બોલું ભગતે નથી પણ બધા પિક્ચર જોઈ લીધું પુષ્પા 2 તમે કેટલી જોવા રહેવાના झुकेगा नहीं પુષ્પા ટુ એક નંબર પિક્ચર છે એમ નથી બુટિયાને એકડો, હો. મારે સાંભળ બુટિયાને ઈચ્છા હોય ને તો આપણને પૂછે નહીં બાકી કિના લઈને લઈ નથી જાવી પિક્ચર જોવા એને છે ને મને છેલ્લું RRR મૂવી દેખાડ્યું પછી ઓય મને બાપા એ તો કહ્યું- ગાંધી બાપુ વખતનો अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है પછી એને કઈ મને મૂવી જ નથી દેખાડ્યું મેં કીધું ને પુષ્પા 2 જોવા જાવું છે એવું એને એવું પિક્ચર દેખાડ્યું ભાઈ એમ નહીં RRR કીધું ગાંધી બાપુએ જ્યારે દાંડી કૃષ્ણ યાત્રાની શરૂઆત કરી ને ત્યારે રીલી શરૂ ત્યારે દેખાડ્યું એને બોલ પછી તો તને બુટિયા શરમ આવી જોવે કિના લઈને બિચારીને પિક્ચર જોવા લઈ જા અમારો આખો ગ્રુપ જોઈ આવ્યો છે તમને શરમ આવી જોઈએ કાંઈક હા ભાઈ હમણાં એમાં એવું થયું છે હા. અલ્લુ અર્જુન જે જેલમાં ગયો અલ્લુ અર્જુન જ્યારે બહાર નીકળશે ને ત્યારે મારે જોવા જવું એટલે તારે હું માનતા છે એને શું લેવા દેવા છે પિક્ચર જોવા જવાનું એનું પિક્ચર તો થિયેટરમાં ચાલુ છે अभी मजा आएगा ना भिड़ो દેવા
પછી બિચારો જેલમાં છે ને હું થોડો કઈ જોવા જાઉં ખરાબ ન લાગે કેમ તમારો બાબા દીકરો છે કમાણી તો કરી અમે દેવા અમે નો જોવા દે. પિક્ચર એ તો હમણાં આજે જો ને. ઇન્કમ થાય ને આજે ગયો જેલમાં આ તો તું પિક્ચર જોવા જાય તો વહેલા છૂટી જાય. પણ દાનત બુટિયાની છે નહીં, મતલબમાં ટાળે છે વાત, પછી જૂનું થઈ જાય ને પછી એમ કે છે પુષ્પા 3 જોઈ લેશું. સહી પકડે હે ઈ કે. એને મેં કીધું છે એ બધા મૂવી જોયા, મને લઈ નથી ગયા. તમે મને શું કીધું તું મૂવી જોવાનું ગમે ત્યારે કમ તો એમ કે પુષ્પા 2 આવે ને ત્યાં જાવ. પુષ્પા 2 આવી ગયો, આ બધા જોયા. હવે 3 આવે, હવે કે છે 3 આવે ને ત્યારે બાકી શું? કાલે મેરેજ છે, પરમ દિવસે મૂવી કોના? જોવા આપણા જવાનું marriage છે. મારા નથી, માર નથી કરવા બીજી વાર મેરેજ. 2 વાર પૌણી લીધું મેં. કાંઈ એક વાર આપણે court જાવ marriage કરી લીધા ને એક વાર legally પૌણી પિક્ચરનું હું છે એ વાત કરીને પિક્ચર ની વાત કરું. આપણ જવાનું જ છે કેડી આવતી ઓલા જેવું નવરાત્રી ના ફોટા દિવાળી મૂકે ને એની જેમ કરશે આ. Time આપો મને. આ તારીખ ને ટાઈમ બધું આપું પણ મારી પાસે તારીખ ને ટાઈમ આવે એટલે ઓલું જે રોકી 2 આવે ને ત્યારે જોવા જવું ये इसका मतलब तो कभी नहीं जाएगा, इसका मतलब तो कभी भी नहीं जाएगा. પુષ્પા 2 નું મને એમાં તારીખ પિક્ચર કહો આવે પહેલા. રોકી 2 આ રોકી 2 આવ્યું, રોકી KGF 2 આવે ને ત્યારે જોવા જવું નહીં, મેં કીધું ને મારે પુષ્પા 2 આવી જોવા ગયું જાવ એટલે જોવા જાવ. KGF 2 આવી ગયું વાત તો સહી વયું ગયું. વયું ગયું 3 શ્રી આવા. KGF 2 જોયે એવા. જો બ્લોગ માં તું બ્લોગ ની સાક્ષી છે, તું તારીખ ને ટાઈમ આપ. મેં એને કહી દીધું મારે નહીં તારીખ ને ટાઈમ લઈ લે, ટાઈમ લઈ લે. માણાના પેટનો ટાઈમ જે છે એને इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है? उठा ले रे बाबा, उठा ले. मेरे को नहीं रे, इन दोनों को उठा ले. જવાની final. નહીં. આ મહિનાની 32 તારીખે રાતે 9 વાગે તારી માસીનો ટકો. ઈ તારીખ નહીં કીધું ને મને મમ્મી તો મને પરમ દિવસે લઈ જવાની ફાઇનલ છે. 9 તારીખ को लेके जाऊंगा મને એમ લાગે કિનાલી નામ સ્કીમ આપીને 3 જોરાવશે. ये बड़ी अच्छी बात कही आप ભાઈ 15 તારીખે ઢળી નો લઈ જાવ તો કેજો. 15 તારીખે જવાનું છે, જવાનું પરમ દિવસે તો જવાનું છે. મને ઉપાડીને લઈ જાય આ લઈ જાય જોડીને કીધું ઢળી લઈ જાય ઢળી જો આમ. અને આમ જો કિનાલી બપોર પછી રજા રાખીને તમે 2 માણસ જાયશો. सुधरो रे, अभी तो सुधर जाओ. હાંજે જાવું છે એમ હાંજે નો જવાય, હાંજે ના, પછી બપોર પછી બાનું કાઢે. મારી પાસે ટાઈમ નથી, હું દુકાને હોય ને આમ છે. મોર્નિંગ શો માં લઈ જાય ને મોર્નિંગ શો માં ઉઠે કોણ? મારા દાદા. એ ગાડી લીધે પાણી દારૂ નાખી દેવા માથે બિચારી મને તો કિનાલી ઉપર દયા આવે હો. બિચારી કે એકલી બાકી રહી ગયા. ए भाई तू आग में पेट्रोल क्यों डाल रहा है? ગ્રુપ જોઈએ ઓલા ભાઈ વિચાર કે જાનુ મયર આવી જા, જયલોની આવી જા, ભગત, સંજયભાઈ, આખું ગામ આપણા ગ્રુપમાં તમે 2 જેવા બાકી છો. આ કોણ જાણે કેવું નફટ છે ને કઈ તારે ખબર પુષ્પા 2 જોવું ને હાલ કરે समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो ना? એટલે એને પિકાસો માં નથી દેખાડવાનો હો. નથી. મારે તમારે થોભડું નથી. એને ઓલા ગૂગલ માં પિકાસો આવે ને એમાંથી એને દેખાડવું છે બિચારાને. ભાઈ, સહી મારે પકડે હે. પુષ્પા 2 જોવું, તમારે થોભડું નથી જોવું. 3 વર્ષ થયા જો તમારે થોભડું જે એને જવું છે ને हम मालूम है तेरे बाप को मत सिखा. જોયું. હાલી હું નીકળો પુષ્પાનો ભય નથી તમારામાં. હમણાં કીધું સા વાળો લે એવું લાગે ચાય ઓલા તો થા બી થોડી દેર પહેલે તો. હમણાં એ ઓલી સાની રકાબી લઈને આવતા કે સા વાળો દેખાય છે ઘરના સધેના કાંઈ ન વધે. કાઈ ન વધે એવું નથી. એમ નહીં, બીજો ડાયલોગ એ લાગુ પડે. બાજુમાં 2 વાળા ખદડા નીકળ્યા. એક મિનિટ મનોજભાઈ સાંભળો, તમે બીજું કઈ નહીં વાત ટાળોમાં મને 15 તારીખે લઈ જવાની છે કે નહીં? ભાઈ પ્રોમિસ કર્યા બ્લોગ સાક્ષી છે હાલ. બ્લોગની સામે જ પ્રોમિસ કરવાનું છે કે મને નકર 15 કમેન્ટ બધાય કરશે બુટિયો પિક્ચર જોવા ન લઈ ગયો. હા, બરાબર છે. પરમદી અને હું લઈ જાય રાત્રે 3 વાગ્યાના શો માં હા 3 વાગ્યાના શોમાં લઈ જાઓ, ગમે એના શોમાં લઈ જાઓ, મારે જવાથી મતલબ. તારે પૂરું થઈને પિક્ચર પછી જોવાથી મતલબ છે ને પુષ્પા 2 બસ એમ નથી કીધું મેં તમને. તો આ જો બ્લોગ ચાલુ છે, બધા બ્લોગ ચાલુ છે, ટાઈમ- subscriber જોવે છે. ટાઈમ ને અને તારીખ આપ. તમારે ટાઈમ ને તારીખ તું આપવાની. ફોટો દઉં પુષ્પા 2 નો ફોટો આપણે એને બતાવી દે हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो. हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. મારે મેં તમને કીધું ને મૂવી જોવા જાવું છે એમ. દેખાડી ન દેવાય સમજાતું નથી એક વાતમાં. સ્ટેટસમાં મૂક્યું તું દેખાડી ન મારી દેવાય પાસે છે ફોટો. ના નથી જોતો. મૂકો ફોન ને ઘડી કે મને કહે ઈ પૈસા આપે ને તો હું જોવા લઈ જાઉં વાહ. કમાવા હું જાઉં છું, તમે ઈ નથી ખબર પડતી. તું હા હું આવું કરવું હોય તો પવણાવે જ નહીં પેલા તો. પૈસા નથી, પૈસા નથી. કપ કપ ઘોડિયા સડી ગયા બધાય. નહીં ઘોડિયા નથી છોડો 4 માં रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे, कल जीतेंगे, परसों जीतेंगे, रोज हारते हैं. ચેતન ક્યાં પાવણી મેલા એમને હરી દુશ્મન.
એ અરે એ તો ઓલા જેવું છું ને અરે ઓલા જેવું છું ને मैं लाया तू लाया तेरी वजह से मेरा एक खोखा बड़ा બુટિયા પરમદી હું લઈ જઈશ અને સવારે 5 વાગ્યાના શોમાં बस हवा निकल गई ચાલશે ને હવે હા વાંધો નહીં કહી દે ઓકે હાલો 5 વાગ્યાનો શો છે. 5 વાગ્યાનો શો નથી તું ઘણી સાદમણીનો મોઢું રાખી શો 8:30 નો છે 8 વાગ્યા પછી બધા શો ચાલુ એ મજાક કરમાં બુટિયા ટાઈમ ને તારીખ બોલ ટાઈમ ને તારીખ બોલ વ્યવસ્થિત time આપો ને કહું ટીપી નાખાય આમ જો 8:30 નો શો છે 8:30 નો હે 9 વાગે લઈ જાય છે ને 9 વાગે તને 9 વાગે લઈ જઈશ પણ કયા 9 વાગે क्या करूँ इसका क्या करूँ मार भी नहीं सकता આશીષ સિરિયસલી કહું આ છું નથી લઈ વ્યવસ્થિત કહી જવાનો દો ખાલી સ્કીમ હું એ સિરિયસ માર્યો છે મને ખબર છે મોટા મોટી છે ને કેપ્સ્યુલ આપે કેપ્સ્યુલ જો રિયાન વહી ગઈ તું પિક્ચર નો જોવા તારીખ નો આવે આવતી ને આ બાજુ ક્યાં હુઆ વહી ગઈ ઓલી રિહાઈ ગઈ પરમદી છે ને રાત્રે એને છે ને પિકાચુમાં બદલાઈ દે એટલે પુષ્પાટું અરે ભાઈ ગઈ તારી તારી વહી ગઈ ઘરે જો જાય છે ગાડી લઈ પાછી આવશે ટાઈટની તો હવે આ બ્લોગ નો હવે તું અહીંયા વિરામ આપે છે એક્ચ્યુઅલી અમે આવું છે ઘરે ડખા ખાવાના જો મને એવું લાગે છે ઘરે કઈક ધોકો ઉલરવાનું છે કે વેલણ ઉલરવાનું છે કા પટ્ટો તો મેં પહેર્યો જ છે પાટલો છે ત્યાં એને તો હુજા બધું નાખી છે ને પુષ્પાટુનું ઘરે જઈને નક્કી કરશું ઘડીક પેલો માવો વાવ ખાઈ લો ને એને મનાઈ લો આવો નવો વિડીયો જોતા રહેજો તો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ કાના નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને ખબર પડશે બુટિયો પિક્ચર જોવા લઈ જાય છે કે નથી લઈ જતો